ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ફોર્મ ચકાસણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ અંતે ઉમેદવારની જીત થઈ હતી અને ઉમેદવારી પત્ર માન્ય રહ્યું હતું. પીરછલ્લા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારે ઓબીસીનો રજૂ કરેલો તેના દાખલાને પગલે ભાજપે વાંધો રજૂ કર્યો હતો. ભાજપ શહેર પ્રમુખ તેની ટીમ દ્વારા ઓબીસીના દાખલાને લઈને વિરોધ કર્યા બાદ તંત્ર દ્વારા દાખલો ખોટો હોવાનું પુરવાર કરવા જણાવતા ભાજપ નિષ્ફળ રહ્યું હતું. અંતમાં ઓબીસીનો દાખલો સાચો ઠેરવવામાં આવ્યો હતો. જોકે આ દાખલા મામલે ભારે હોહા મચી હતી. વકીલ છે એટલે જ વકીલનો દાખલો અમારે બેને તો આમ તો શિક્ષણ સમિતિ હારે જ છે અને બીજી ઉમેદવાર સિવાય નથી જવાનું. ઉમેદવાર સિવાય નથી જવાનું. ભારતીય જનતા પાર્ટીએ મેં જે ફોર્મ રજૂ કરેલું એમાં ઓબીસીનો દાખલો રજૂ કરેલો. એ દાખલો ખોટો છે એવા વાંધા એ લોકોએ રજૂ કરેલા, જેની અંદર ચૂંટણી નિરીક્ષક સાહેબે એમના વાંધા પહેલાં એવું કીધું કે ભાઈ તમે જે આ વાંધા લ્યો છો એ સાબિત તમે કરો. જે વસ્તુ માટે થઈને શહેર પ્રમુખ એમના મહામંત્રીને આવવું પડ્યું, તાત્કાલિક દોડી આવ્યા. તે ઉપરાંત તેમની લીગલની આખી ટીમ અહીંયા હાજર રહી. તેમ છતાંય તે જે દાખલો હતો એ સાચો હતો, જેની ખરાઈ કરી અને મારું ફોર્મ જે ભરવામાં આવેલું પીછલ્લા વોર્ડ 6 નંબરના વોર્ડમાંથી તે મંજૂર કરવામાં આવેલ છે.